ધોરણ 6 પાઠ 2 હાર્ડવેર, સોફ્ટવેર અને ફર્મવેર. સૌપ્રથમ જોઈએ હાર્ડવેર. કમ્પ્યુટરના ભૌતિક ભાગોને હાર્ડવેર કહે છે. કમ્પ્યુટરના હાર્ડવેર ભાગોને જોઈ શકાય, ઉપયોગ કરી શકાય અને તેને સ્પર્શી શકાય છે. તે સામાન્ય રીતે સખત સ્વરૂપે હોય છે. કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક મશીન છે જે વિવિધ ભાગોનું બનેલું હોય છે. કમ્પ્યુટરના મુખ્ય બે ભાગો છે. પહેલું મુખ્ય ભાગો અને બીજું ગૌણ ભાગો. મુખ્ય ભાગો. કમ્પ્યુટરના મુખ્ય 4 ભાગો કીબોર્ડ, મોનિટર, સીપીયુ, માઉસ. જ્યારે ગૌણ ભાગોમાં પ્રિન્ટર, સ્કેનર, સ્પીકર, પ્લોટર વગેરે. હાર્ડવેર સાધનોને ખરીદવા માટે કિંમત ચૂકવવી પડે છે. કમ્પ્યુટર હાર્ડવેરનો ઉપયોગ કરવા માટે સોફ્ટવેર એ પાયાની જરૂરિયાત છે. કમ્પ્યુટર સોફ્ટવેર એટલે કે પ્રોગ્રામ વિના હાર્ડવેર કોઈપણ પ્રકારની કામગીરી કરી શકતા નથી. જેમાં સાધનો છે કીબોર્ડ, મોનિટર, સીપીયુ, માઉસ, પ્રિન્ટર, સ્કેનર, સ્પીકર, પ્લોટર. હવે જોઈએ સોફ્ટવેર. કમ્પ્યુટરના વિવિધ પ્રોગ્રામ્સના સમૂહને સોફ્ટવેર કહે છે. કમ્પ્યુટર સોફ્ટવેર પ્રોગ્રામને જોઈ શકાય, ઉપયોગ કરી શકાય, પણ તેને સ્પર્શી શકાતો નથી. કમ્પ્યુટરના ભૌતિક ભાગોનો ઉપયોગ કરવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. સોફ્ટવેરને કારણે કમ્પ્યુટર સાથે કાર્ય કરવું સરળ બને છે. કમ્પ્યુટર કોઈપણ કામગીરી આપમેળે કરી શકતું નથી. કમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને ડેટા કહે છે. કમ્પ્યુટર વિવિધ પ્રકારની માહિતી કે ડેટાનો સ્વીકાર કરે છે, તેનો મેમરીમાં સંગ્રહ કરે છે અને યોગ્ય અમલના પરિણામ દર્શાવે છે. સોફ્ટવેર એ ઉપયોગકર્તા અને કમ્પ્યુટર હાર્ડવેર વચ્ચે અગત્યનો ભાગ ભજવતા સેતુ સમાન છે. કમ્પ્યુટર પાસે કોઈપણ પ્રકારની કામગીરી કરાવવા માટે તેને ક્રમબદ્ધ સૂચના કે આદેશ આપવા જરૂરી છે. કમ્પ્યુટરને આપવામાં આવતી ક્રમબદ્ધ સૂચનાઓની શ્રેણીને પ્રોગ્રામ કહે છે. કમ્પ્યુટરમાં પ્રોગ્રામ લખવાની એટલે કે કોડિંગ કરવાની ક્રિયાને પ્રોગ્રામિંગ કહે છે. કમ્પ્યુટરમાં પ્રોગ્રામ તૈયાર કરનાર વ્યક્તિને પ્રોગ્રામર કહે છે. કમ્પ્યુટર પાસેથી કોઈપણ કાર્ય કરાવવા માટે એક પછી એક આપવામાં આવતી ક્રમશઃ સૂચનાઓની માર્ગદર્શિકાને અલ્ગોરિધમ કહે છે. કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અલ્ગોરિધમ મુજબ ઉપયોગમાં લેવાતા તર્કને સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. સોફ્ટવેરનો સંગ્રહ હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, સીડી-ડીવીડી, બ્લુ-રે ડિસ્ક કે કમ્પ્યુટર નેટવર્કમાં કરવામાં આવે છે. માલિકી હક ધરાવતા પ્રોપ્રાઇટરી પ્રકારના કમ્પ્યુટર સોફ્ટવેરને ખરીદવા માટે કિંમત ચૂકવવી પડે. ઓપન સોર્સ પ્રકારના સોફ્ટવેર મફતમાં ઉપલબ્ધ હોય છે. હવે જોઈએ સોફ્ટવેરના મુખ્ય 2 પ્રકાર. સિસ્ટમ સોફ્ટવેર. પ્રથમ સિસ્ટમ સોફ્ટવેર. કમ્પ્યુટર સિસ્ટમનું સંચાલન કરતા પ્રોગ્રામ્સને સિસ્ટમ સોફ્ટવેર કહે છે. સિસ્ટમ સોફ્ટવેરને પદ્ધતિ સોફ્ટવેર કહે છે. કમ્પ્યુટરના ઉપયોગને સરળ બનાવવા માટે સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. તે કમ્પ્યુટર હાર્ડવેરનું સંચાલન કરે છે. કમ્પ્યુટરનું સંચાલન કરવા માટે જરૂરી પ્રોગ્રામ્સની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. ઓપરેટિંગ સિસ્ટમને ચાલક પદ્ધતિ કહે છે, જેને ટૂંકમાં ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. કમ્પ્યુટર અને ઉપયોગકર્તા વચ્ચે સેતુ સમાન ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે. ઓપરેટિંગ સિસ્ટમ એ કમ્પ્યુટર શરૂ કરવામાં આવે ત્યારથી શરૂ કરીને બંધ કરવામાં આવે ત્યાં સુધી જોવા મળતો પ્રોગ્રામ છે. એપ્લિકેશન સોફ્ટવેર. કમ્પ્યુટરમાં ચોક્કસ કામગીરી માટે ઉપયોગમાં લેવાતા પ્રોગ્રામ્સને એપ્લિકેશન સોફ્ટવેર કહે છે. એપ્લિકેશન સોફ્ટવેરને વિનિયોગ સોફ્ટવેર કહે છે. ઉપયોગકર્તાની જરૂરિયાતને અનુલક્ષીને એપ્લિકેશન સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે. તે કોઈ ચોક્કસ હેતુ અને કામગીરી કરવા માટે તૈયાર કરવામાં આવે છે. ધંધાકીય કામગીરી માટે બિલ તૈયાર કરવું, પગાર પત્રક તૈયાર કરવા, હાજરીની નોંધ માટેનું રજિસ્ટર તૈયાર કરવું, વિદ્યાર્થીની માર્કશીટ તૈયાર કરવા માટે ખાસ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે, જેને એપ્લિકેશન સોફ્ટવેર કહે છે.
એપ્લિકેશન સોફ્ટવેર એ કમ્પ્યુટર સૂચનાઓનો સેટ છે જે ઉપયોગકર્તાને કોઈ ચોક્કસ કાર્ય કરવાની સુવિધા પૂરી પાડે છે. એપ્લિકેશન સોફ્ટવેરના ઉદાહરણ જેમાં વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર એટલે કે MS વર્ડ, સ્પ્રેડશીટ સોફ્ટવેર MS એક્સેલ, પ્રેઝન્ટેશન સોફ્ટવેર એટલે કે MS પાવરપોઈન્ટ, ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર MS એક્સેસ વગેરે. હવે જોઈએ ફર્મવેર. હાર્ડવેર સાથે સંલગ્ન સોફ્ટવેરને ફર્મવેર કહે છે. ઉત્પાદક તરફથી ઉત્પાદનની સાથે આપવામાં આવતો પ્રોગ્રામ ફર્મવેર તરીકે ઓળખવામાં આવે છે. ફર્મવેરને હાર્ડવેર સાથે સંકલિત કરીને આપવામાં આવે છે. ફર્મવેર એ હાર્ડવેરનો યોગ્ય પ્રકારે ઉપયોગ કરવા માટેનું સોફ્ટવેર છે. ફર્મવેરને સામાન્ય રીતે હાર્ડવેર બનાવતી કંપની દ્વારા તૈયાર કરવામાં આવે છે. હાર્ડવેરની ખરીદી સાથે ફર્મવેરને મફત આપવામાં આવે છે. ટેલિવિઝન, રિમોટ કંટ્રોલ, વોશિંગ મશીન, ડિજિટલ કેમેરા, માઇક્રોવેવ ઓવન પ્રકારના સાધનોની સાથે આપવામાં આવતા સોફ્ટવેર પ્રોગ્રામ એ ફર્મવેરના ઉદાહરણ છે. હવે જોઈએ હાર્ડવેર, સોફ્ટવેર અને ફર્મવેરને નીચે આપેલ તફાવત પરથી સરળતાથી સમજી શકાય. જેમાં પહેલું હાર્ડવેર, કમ્પ્યુટરના ભૌતિક ભાગોને હાર્ડવેર કહે છે. બીજું સોફ્ટવેર, કમ્પ્યુટરના વિવિધ પ્રોગ્રામ સમૂહને સોફ્ટવેર કહે છે. ત્રીજું ફર્મવેર, હાર્ડવેર સાથે સંલગ્ન સોફ્ટવેરને ફર્મવેર કહે છે. હવે જોઈએ હાર્ડવેરમાં તેને જોઈ શકાય, ઉપયોગ કરી શકાય અને સ્પર્શ કરી શકાય. સોફ્ટવેરમાં તેને જોઈ શકાય, ઉપયોગ કરી શકાય પણ સ્પર્શ કરી શકાતો નથી. ફર્મવેર તેનો ઉપયોગ કરી શકાય છે પણ સ્પર્શ કરી શકાતો નથી. ત્રીજું જોઈએ હાર્ડવેરમાં તે સામાન્ય રીતે સખત સ્વરૂપે હોય છે. સોફ્ટવેરમાં તે પ્રોગ્રામ સ્વરૂપે હોય છે અને ફર્મવેરમાં તે પ્રોગ્રામ સ્વરૂપે હોય છે. હવે જોઈએ હાર્ડવેરમાં તેને ખરીદવા માટે કિંમત ચૂકવવી પડે છે. સોફ્ટવેરમાં અમુક સોફ્ટવેર માટે કિંમત ચૂકવવી પડે છે જ્યારે અમુક સોફ્ટવેર માટે કિંમત ચૂકવવી પડતી નથી. ત્રીજું જોઈએ ફર્મવેર, તે ઉત્પાદન સાથે મફતમાં આપવામાં આવે છે. ઉદાહરણ જોઈએ કીબોર્ડ, મોનિટર, CPU, માઉસ, પ્રિન્ટર, સ્કેનર વગેરે. અહીં ઉદાહરણ જોઈએ ઓપરેટિંગ સિસ્ટમ, MS વર્ડ, MS એક્સેલ, MS પાવરપોઈન્ટ વગેરે. ફર્મવેરમાં ઉદાહરણ જોઈએ ટેલિવિઝન, રિમોટ કંટ્રોલ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન સાથે આવતો પ્રોગ્રામ.